બાંભિયા દલસુખભાઈ. આપ નિહાળી રહ્યા છો અમારી યુટ્યુબ ચેનલ અને આજે હું તમને એક સરસ મજાનું યાત્રાનું સ્થળ અને યાત્રા કેવી રીતે કરવી, યાત્રા કેમ કરવી, ક્યારે ગયા અને કેટલી યાત્રા કરી એ વિશે અમારી સાથે યાત્રિકો પણ જોડાઈ ગયા છે. એમને પણ એમ છે કનક દાદા, આપણે ગોર દાદા પણ જોડાઈ ગયા છે. એમને પૂછ્યું કે દાદા તમે આજે આ માથે ટકો કરાવ્યો છે તો તમે કઈ યાત્રા કરી આવ્યા અને કયા ધામ લીધા એ અમારા પ્રેક્ષક મિત્રોને જણાવશો. ચોક્કસ દલસુખભાઈ, સુરતથી ગયા સોમવારે અમે નીકળ્યા હતા સવારના વહેલા 1 વાગે. સૌથી પહેલા ત્રંબકેશ્વર, પછી ભીમાશંકર, કૃષ્ણેશ્વર, ત્યાંથી મલ્લિકાર્જુનથી તિરુપતિ બાલાજી. તમે જે આ પૂછ્યું કે ટકા ક્યાં કરાવ્યા, તો તિરુપતિ બાલાજીનું મહત્વ એ છે કે તમારો શણગાર, તમારું જે અભિમાન, તમારું જે માન સન્માન જે કાંઈ છે તમારે ત્યાં મૂકી દેવાનું. માનરે મૂકીને આવો ને મેદાનમાં પાનભાઈ, ગંગા સતીએ જે કીધું એમ તમારું જે માન સન્માન જે કાંઈ છે એ તમારે ભગવાનને અર્પણ કરી દેવાનું હોય છે. આપણે એક પ્રચલિત એવું હોય છે કે ભાઈ ટકો હારો ન લાગે ને આમ ને તેમ ને, તો ભગવાન કે તો અહીંયા આવીને તમારે એ જ કરવાનો છે કે ભાઈ તમારી જે મેન તમારું જે ઓલું છે એને અહીં મૂકી દેવાનું છે. તો એટલે જે સુંદરતા હોય, જે વાળ છે એ ત્યાં અર્પણ કર્યા ભગવાનને. તિરુપતિ બાલાજી અંદરથી તો દર્શન ન થઈ શક્યા, બહારથી દર્શન કર્યા અને પછી ત્યાંથી રામેશ્વરમ ગયા. રામેશ્વરમ દર્શન કર્યા, ત્યાં જે આપણી આવતા વર્ષની કથા છે એનું આયોજન છે એનું બધું નક્કી કર્યું અને ત્યાંથી છેલ્લું આપણું ભારતનું બિંદુ જેને કહેવાય પૃથ્વી જ્યાં પૂરી થાય છે એવા કન્યાકુમારી જઈ અને ત્યાં દર્શન કર્યા. સ્વામી વિવેકાનંદનું આ સ્ટેચ્યુ ઓફ યુનિટી છે ત્યાં પણ ગયા હતા. તો ખૂબ મજા આવી યાત્રામાં. એક તો સારામાં સારું એ છે કે શ્રાવણ મહિનો હતો અને ત્યાં 5 જ્યોતિર્લિંગ લેવાય. એક સાથે એક લાઈનમાં 5 જ્યોતિર્લિંગ લીધા અને 5 જ્યોતિર્લિંગના દર્શન કર્યા અને ખૂબ આનંદ આવ્યો. અને વચ્ચે જ્યાં પડાવ કર્યા કે ચા પાણી કે નાસ્તો કે જમણવાર, ત્યાં પણ એટલો, કેમ કે વાતાવરણ એટલું સરસ હતું, સુંદર હતું, બહુ ખૂબ આનંદ આવ્યો. અને એની માટે નીલકંઠ મહાદેવ વડિયા દાદાના આપણે ખૂબ આભારી છીએ કે યાત્રામાં ક્યાંય પણ નાનું એવું પણ કષ્ટ, એક નાની એવી તકલીફ ક્યાંય આવવા દીધી નહીં. આનંદ કરતા ગયા અને આનંદ કરતા અમને સુરત પાછા પહોંચાડ્યા. એ માટે નીલકંઠ મહાદેવ અને વડિયા દાદાનો ખૂબ આભાર. અને આ 5 જ્યોતિર્લિંગના જે દર્શન થયા એની માટે નીલકંઠ મહાદેવ કમિટી અને જે આયોજન કરે છે એમનો પણ બધાનો ખૂબ આભાર. જી દાદા, ખૂબ આભાર. દાદા છેલ્લો તમે હાલ ક્યાં પહોંચ્યા છો? સુરત કિલોમીટર દૂર છીએ હવે અને બસ 1 કલાકમાં સુરત પહોંચી જઈશું. જી દાદા, ખૂબ આભાર. સારું એવું નિવેદન આપ્યું એ બદલ આપનો ખૂબ આભાર. થેન્ક યુ. ઓકે, જય મહાદેવ. પૃથ્વીનો છેડો નહીં, ભારતનો છેડો. ભારતનો છેડો કીધો પણ પૃથ્વીનો બોલાય.